પેટમાં ગીલી ગીલી થાય છે. બૈરો જીવા નહીં દેતું એને. ચોખ્ખો ચડે છે. આ લોકોએ પાછી એક્સરસાઇઝ ચાલુ કરી દીધી. શરીરમાં કશું છે નહીં. બિલ ચેક થાય છે એનો મતલબ કે પૈસા પાછા આવી જશે એવું લાગે. જો 64 kg. સારો માપ ચાલ. હવે માપ ને જોઈ લો જે ભૂકા પડે છે આયરો બિલ. જો આજના બ્લોગમાં તમારું સ્વાગત છે. આજે અમે જઈએ છીએ કરજણમાં ને કરજણમાં નાઇટ આઉટ કરવા માટે. કરજણથી એકદમ નજીક એક હોટલ છે ત્યાં આગળ. તો અત્યારે આ ભાઈને બાઇક લઈને મૂકવા આવ્યો છું મેં. તો બીજા 2 જણને લેવા જાઉં છું કેમ કે અમારી પાસે બાઇક એક છે અને 4 જણને આગળ હોટલ પર લાવવાના છે. એટલે તો ફાઇનલી અમે પહોંચી ગયા છે હોટલ પર. આ એક પેસેન્જર ને પેલે અમારે એક પેસેન્જર હિંચકો ખાઈશ ને આગળ બ્લોગમાં કન્ટિન્યુ કરીએ. આ લોકો હિંચકા જોતા ને વારમાં જો બચપન બહાર આવી ગયો આ લોકોમાં. જો બીજી એક નોટ બતાવો જો આવી અમારો એવો બ્લોગર છે કે કશું બોલે નહીં, ખાલી જોયા જ કરશે. જો આ લોકોએ પાછી એક્સરસાઇઝ ચાલુ કરી દીધી. શરીરમાં કશું છે નહીં. જો છે શરીરમાં કશું આ લોકોના. બીજો એક પેસેન્જર એમ ને બીજી એક જાડી ભેંસ આવી. એમ બેસ તો ખરી પડે બેને બે જા એટલે બે જા. ફાઇનલી ભેંસ બિરાજમાન થઈ ગયા છે. હા ઝૂલો તૂટી જશે હવે. એમ સારું એમ ફેરે લે પણ આમ તો ઊંધું પડે મને માથી નહીં ફરે. અલ્ટ્રા વાઇડ જો પેટમાં ગીલી ગીલી થાય છે. અત્યારે ફોન પડી જાત મારા નીચે 45,000 નું નુકસાન થઈ જાત. બસ ચાલ આપણે ચા પીવા જઈએ. આજના બ્લોગમાં પછાઈ ફેર નાખીશું. બચ્ચા પાર્ટી આવી ગઈ છે હોટલમાં ખાવા માટે. પૈસાના ભૂક્કા નીકળી જશે. હું મંગાવું તારે 4 કટિંગ ને એક વેફર. 4 કટિંગ ને એક વેફર. ફાઇનલી આપણી ચા આવી ગઈ છે. બીજું લેવાનું એક તીખી વેફર 10 વાળી. જો અમે અત્યારે સમોસાનો ઓર્ડર આપ્યો. આ કહે છે કે સમોસા નહીં ખાવા, એક ચાઇનીઝ. ના એમાં હું છું. ચાલો કરી તું ભૂખ કરે ખાવાનો. સમોસા ખાલો ગાઈસ. જો સમોસાના તો ભૂક્કા બોલાવી દીધા છે. હવે મંચુરિયન લઈને આવે છે. મંચુરિયન નૂડલ્સ બી આવી ગયું છે. હવે આ લોકો મારા મંચુરિયન નૂડલ્સ નહીં ખાય. આ લોકો મારા પૈસા ખાઈ જશે. બોલે નહીં, ખાલી આ રીતે ચૂપચાપ જ બેસી રહેશે. મંચુરિયન નૂડલ્સ ખાઈ લો ગાઈસ. જોઈ લો કેવું દેખાય છે ને. જો આ લીધું, જોઈ લો. ગુડ મતલબ મોમાં પાણી નહીં આવતું ને આવતો તો શું કરશો. જે ભૂકા પડે છે આયરો બિલ જો બહુ મોટો નહીં, ખાલી 335 રૂપિયાનો બિલ છે. ખાવાનો પૈતો કે નહીં પૈતો આ લોકોએ ચાલુ કરી દીધો. જો એ લોકોએ પાછા હિંચકા ખાવાના. હા ભાઈ માવો ખાઈ. માવા વગર જિંદગી નહીં જતી.
અને વાર તૂટી જશે એવું લાગે અહીંથી ઉપરથી અવાજ આવે. બચપનમાં જે રાઈડ કરતા હતા એ રાઈડમાં તમે બીજું જો નવી ફોર વ્હીલ લાયા છે આપણે સ્પેશિયલ. એક અંગાત 4 માણસ બે કે 4 પાસે સ્ટેરિંગ આવી જાય. ચાલ કઈ જવું ચાલ જવાડે 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 જવાડે. હેલો ચોખ્ખો ચડે જો 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 ચક્કા ચડ્યા ચક્કા ચડ્યા ચક્કા ચડ્યા. આવવાને પેલામાં મજા આવે વધારે ગોલ ગોલ ફરે તે આઈસ કામ જઈએ ચાલો આર્યા કઈ કામ ચાલ. આદર પીપે કાકા પાલ આવતી રે ઓ પાયલ આદર રે આદર પીપે બહુ મજા આયો ઊંધું થઈ જશે મને લાગતું. તું એમ થઈ જાય અમે આ છે ફૂડ સ્પોટ પર જોઈ લો. આગળ આ રીતના હિંચકા છે, જીમનું છે, ગોલ ફરવાનું છે. આ છે અલગ અલગ રાઈડો છે, બધી જ રાઈડો ફ્રી ઓફ કોસ્ટ. જો બિલ ચેક થાય છે એનો મતલબ કે પૈસા પાછા આવી જશે એવું લાગે. જો આવશે કે નહીં આવે પૈસા પાછા ચેક હું લેવા કરે. 170 રૂપિયાનું મંચુરિયન, સમોસા 50 રૂપિયા. 2 જણનું વજન વધી ગયું છે એટલે વજન માપવા માટે જઈએ છે. આ રહ્યો વજન માપવાનો. ત્યાં જોઈએ કે મારો કેટલો વજન છે પેલા. 64 kg. તારો માપ ચાલ હવે માપ ને 67 kg. મારું લોહી પીપી એનો વજન ઉતરી ગયો. હા પાપલેટ નો વજન માપવા આવે તમારો ઓછો હતો માપ ચાલ. પાપલેટ નો વજન જોઈએ આપણે કેટલા 32 કિલોની પાપલેટ. માવા લવર 60 kg. 60 કિલો. તમારો કેટલો છે બધા કરતા વધારે વજન આનો છે. મારો વજન સરસા તો કેટલા ટાઈમ થી છે મારો ઘટી ગયો. એક ટાઈમ મારો વજન 72 કિલો હતો. 72 કિલો થી ઘટીને અત્યારે થઈ ગયો છે કેટલા કિલો હતો? 64 કિલો થઈ ગયો ઘટી. પેસેન્જર તૈયાર થઈ ગયા છે. હવે ગાડી લઈને અમે મૂકવા જઈશ આ લોકોને. બરાબર છે. પેલા તું મુझसे પ્યાર કરતી હે નહીં કરતી ચાલુ થઈ ગયો. બૈરાનો ફોન આવ્યો એટલે બૈરો કેવો વળે જો બૈરા કેવો વળે જો આ 2 જણનો જો આ બૈરા જોડે વિડીયો કોલ ચાલુ. જો બૈરું જીવા નહીં દેતું એને. ફાઇનલ જો પાછો મેં હોટલ પર આવી ગયો છે. હવે આ ભાઈને લઈને હવે આપણે આજનો બ્લોગ હવે પૂરો કર્યો છે. મળીએ કોઈ નેક્સ્ટ બ્લોગમાં કોઈ નવા ટોપિકમાં. જય હિન્દ દોસ્ત.